ભુજના વોર્ડ નંબર 8માં આવેલા ગણેશનગર અને સચિયાર મા કોલોની વિસ્તારના રહેવાસીઓ લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 11 વર્ષથી આ વિસ્તારમાં રહે છે, પરંતુ હજુ સુધી તેમને પાણી, ગટર કે પાકા રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ મળી નથી। નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા અને પાણીના પૈસા ભરવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી, જેથી સ્થાનિકોએ મોંઘા ભાવના ટેન્કરો મંગાવવાની ફરજ પડે છે। આ બાબતે આમ આદમી પાર્ટીના ભુજ શહેર પ્રમુખ દિલીપ ગઢવીએ પણ સ્થાનિકોના સમર્થનમાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે માત્ર 200 મીટરના અંતરે આવેલા અન્ય વિસ્તારોમાં નિયમિત પાણી મળે છે, જ્યારે સામાન્ય જનતા વસતી હોય ત્યાં આ વિસ્તારોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। સ્થાનિકો જ્યારે પણ નગરપાલિકામાં રજૂઆત કરવા જાય છે ત્યારે માત્ર આશ્વાસન આપીને અરજીઓ લઈ લેવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી થતી નથી। લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 8ના રહેવાસીઓ દ્વારા નગરપાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆતો કરી સમસ્યાના તાત્કાલિક સમાધાન માટે ભારપૂર્વક માંગ કરાઈ હતી। લગભગ 3 મહિના થઈ ગયા હશે। 3 મહિના થઈ ગયા આ કોલોનીની અંદર પાણી જ નથી આવતો। પાણી આવે છે અહીંયાથી 200 મીટર સુધી આગળ છે ત્યાં પાણી આવે, અહીંયા કેમ પાણી ના આવે? આ બહેનો રજૂઆતો કરીને થાકી ગયેલા છે કે અમારે પાણી નથી આવતું, એનું કારણ શું? તો એ કહે છે ગટરનું કામ ચાલુ છે। અહીંયા તો ક્યાં ગટર કોઈ સુવિધા જ નથી, તો ગટરની વાત જ ક્યાં આવે છે? અહીંયાથી 200 મીટર ઉપર પાણી આવે છે, બરાબર, તો અહીંયા કેમ પાણી નથી આવતો? આ નગરપાલિકા સાવ લોલમ લોલ, જે ભાજપના છે માણસો છે એમના ઘરે બધી ફેસિલિટી મળે છે, આમ પ્રજા માટે કાંઈ નથી, બરાબર। વિસ્તાર છે કયો વોર્ડ? હા, વોર્ડ નંબર 8 છે, સચિયાર મા કોલોની કહેવાય છે। મારા મમ્મી ને ભાઈ ને અહીંયા જ રહે છે, એમને પણ એ જ પરિસ્થિતિ છે। આગળની બાજુ 200 મીટર જવામાં પાણી આવે છે, કેમ કે ત્યાં આગળ બધા ભાજપ વાળા રહે છે, બધા પહોંચેલા છે। આ આમ પ્રજા છે, આમનું કાંઈ નથી। અને આજ 45 વર્ષથી આ ગણેશનગર આખો દબાણમાં છે, બધી સુવિધાઓ અંદર આવી છે, અહીંયા કેમ નથી આવતી? એનું શું કારણ છે? બરાબર, આજે રજૂઆત નગરપાલિકામાં કરવા ગયેલા હતા, બધી બહેનો સાથે હતી, અમે પણ ગયેલા હતા, પણ કોઈ સાંભળતું જ નથી આમનું, બરાબર। અરજીઓ બતાવો છો, થઈ જશે, ખાલી મોઢાથી બોલી દે, આ કાગળ આપી આવે, થઈ જશે, પછી કોઈ પૂછા કરવા આવતું નથી। હું ગણેશનગર વોર્ડ નંબર 8માં રહું છું। ભાઈ, આજે અમે 11 વર્ષ રહી ગયા છે, નથી અમને અહીંયા પાણી આવતું, નથી ગટર લાઈન, નથી રોડની સુવિધા। અમે આજે કેટલા દિવસ થઈ ગયા નગરપાલિકામાં ધક્કા ખાઈએ છીએ, પણ પાણી આવતું જ નથી। અમે પૈસા પણ ભરી આવ્યા છે, 8 દિવસે અમે ધક્કા ખાઈએ છીએ, રોજ અમે ટેન્કર મંગાવીએ છીએ 8 દિવસે, તોય પાણી નથી આવતું। નગરપાલિકા અમે અહીંયા નોંધાવી જાવ તો રાખી 350 રૂપિયા ટેન્કરના છે ભાઈ, કેમ પોસાય? નગરપાલિકામાં પણ હા કમાણી કરવા જ ખાય છે ભાઈ। અમારા અહીંયા પાણી આવતો નથી ભાઈ, નીચે પાણી જાય, એક ઘરમાં 2 લાઈનો જાય છે ને અમારા ઘરે 1 લાઈન છે, પાણી નથી આવતો। એનો મતલબ શું? ને નગરપાલિકામાં જઈએ છીએ તો અમને દાદ નથી દેતા, કેમ જવાબ નથી દેતા, કે છે આસુ પછી કઈ કહેતા નથી ને કોઈ અમને જવાબ નથી દેતા। ને અમે જઈએ છીએ તો અમને ટિકિટ પર લાગે, અમારા છોકરાને મૂકીને જઈએ, નાના છોકરાને મૂકીને જઈએ ખાવા પીવા વગરના, ને અહીં અમને કઈ જવાબ નથી દેતા। એનું કારણ શું? શિવમભાઈ છે, મનુભાઈ છે, એ અમને કોઈ બોલતા નથી, કોઈ કહેતા નથી, ને અહીંયાના બધા ભેગા મળેલા છે ને અમને કઈ દાદ નથી દેતા। નીચે વાળા પણ અમારા ઉપર ચડી આવે છે કે અહીંયા નહીં આવે નગરપાલિકા વાળા। શું કામ ના આવે નગરપાલિકા વાળા? અમે પૈસા ભર્યા છે ને, એમ જ નથી લેતા ને પાણી, પૈસા લઈ લે છે પણ પાણી નથી દેવું, એમ કેમ?